ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ બાબતે મામલતદારને આવેદન આપ્યું। અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડની કરપીણ હત્યાના બનાવમાં આવેદન પત્ર આપ્યું। ગત તારીખ 16/4/2024ના રોજ રાજકોટ ખાતે માલવ્યા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડને બેહદ માર મારવામાં આવેલ અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહદ માર મારવામાં આવેલ। આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરેલ। આ હત્યાને લઈને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા આ બનાવને એક આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। વર્તમાન સરકારના નેતાઓની માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જીવોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, જ્યારે સામાન્ય નાગરિકની ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે। આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે, જે ખરેખર સરકારની આવા તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક છે। આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે। ભારત દેશમાં બહુજનોનો અવાજ દબાવી દેવામાં આવે છે। જે લોકો બોલે છે તેને ગોળીઓથી મારી નાખવામાં આવે છે। જે બહુજન આંદોલન કરે તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવે। આવી દહેશત ફેલાવવાનું તથા ડરાવવાનું કામ આવા મનુવાદીઓએ બંધ કરવું જોઈએ। સદરહુ બનાવમાં પોલીસે લોકોનું રક્ષણ કરવાને બદલે પોતે ભક્ષક બની માલવ્યા પોલીસ સ્ટેશનના અધિકારી તથા તેમની સાથે રહેલા પોલીસ હત્યારાઓની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાયિક તપાસ કરવામાં આવે, તેમજ તાત્કાલિક અસરથી હત્યારાઓની ધરપકડ કરી તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા તરફથી અમારી લાગણી અને માંગણી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાન અને એડવોકેટ ભાલચંદ્ર રાવ મેકઅપ દ્વારા જણાવ્યું હતું। સદરહુ હત્યાના બનાવ અનુસંધાને ઉપરોક્ત અમારી માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી નહીં થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આ આંદોલનને મોટું સ્વરૂપ આપવામાં આવશે, જેની તમામ જવાબદારી સરકારની પોતાની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી। બાલુભાઈ વિંજુડા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન। ગઈ તારીખ 16/4ના રોજ રાજકોટના માલવ્યા પોલીસ સ્ટેશન ખાતે એક હમીર રાઠોડ નામનો યુવાન, એક જે છોકરો જેના ઉપર એનું ઘર નિર્ભર હતું, નાની એવી વાતથી કોઈ કારણસર એને પોલીસ સ્ટેશને લઈ જતા, એવો કોઈ ક્રિમિનલ કે એવો કોઈ મોટો ગુનો ન હતો, બરાબર। એવી નાની એવી બાબતે જે ત્યાંના એએસઆઈ છે, કાનગડ કરીને કોઈ છે, એની સાથે 2-3 પોલીસવાળા સ્ટાફ પણ છે, એટલી બેરહેમીથી એને મારવામાં આવ્યો છે કે કોઈ પણ જાતનું એને લોકશાહીનું કે કાયદા કાનૂનનું એ પોલીસ વાળાને કોઈ ડર ન હોય, એટલી બેરહેમીપૂર્વક એને મારવામાં આવ્યો છે કે એનું છેલ્લે હોસ્પિટલની અંદર મૃત્યુ એને જાહેર કરવામાં આવ્યો। જો પોલીસ જ ખુદ જ્યારે ભક્ષક બને તો આ પ્રજા જાશે કોના શરણે, કોને કહેવા જશે, એ એક પ્રશ્ન ઊભો થાય છે। માટે અમારી ઉપલેટા તાલુકા અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે, અમે આજે એક રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદાર થ્રુ। અમે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પાસે અમારી રજૂઆત પહોંચે કે ખાખી વર્દીની અંદર જે આવા શેતાનો છે, જે કલંક લગાવે છે, કે જે સંવિધાનનું કે લોકશાહીનું રક્ષણ કરવાને બદલે જ્યારે એનું ભક્ષણ કરે છે, ત્યારે આમ પ્રજા કોની પાસે કોના શરણે હકને અધિકારને ન્યાય માટે કોની પાસે એ રજૂઆત કરવા જશે। આવા સંજોગોમાં અમારી એવી રજૂઆત છે કે એમની તાત્કાલિક અસર તેની ધરપકડ કરવામાં આવે। ત્યાંની માહિતી મળતા એ 302 મુજબ ગુનો નોંધાઈ ગયો છે, પણ જે છૂપતા ભાગતા ફરતા હોય કે જે એને કોઈ રીતના કોઈ કેસની અંદર એને કાંઈ બીજું કોઈ એને હળવું કાંઈ થાય એવા પ્રયત્નો જ્યારે કરતા હોય, છૂપતા ભાગતા ફરતા હોય, એની તાત્કાલિક અસરથી એની ધરપકડ કરી તપાસ કરવામાં આવે અને જે નિષ્પક્ષ અધિકારી જે હોય અને એવા અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે, અને જેથી કરીને ગુજરાતની અંદર પણ સામાન્યમાં માત્ર અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ દેશનો તમામ જ્ઞાતિનો તમામ નાગરિક જે સંવિધાન કે અધિકારો એના માંગવા માટે એ હકદાર છે, ત્યારે કોઈ પણ ઉપર આવી રીતે અમાનવીય કૃત્ય ન થાય એવી અમારી અપેક્ષા છે, એવી અમારી રજૂઆત છે, અને તાત્કાલિક ધોરણથી એની ધરપકડ કરવામાં આવે એવી અમારી આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ગૃહમંત્રીશ્રીને અમે રજૂઆત કરેલી છે। મારું નામ બીડી મેકમહુ એડવોકેટ, અને જે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર એક અનુસૂચિત જાતિના યુવાનને, નિર્દોષ યુવાનને પોલીસ કોઈ પણ કારણોસર કોઈ પણ ગુના વગર ઉઠાવી જઈ અને બેરહેમીપૂર્વક મારી તેનું મૃત્યુ નિપજાવેલ છે। અને જે મારવામાં પ્રથમ પોલીસવાળાનું નામ કાનગડ કરીને છે તેનું આવે છે, અને પ્રથમ પોલીસવાળાની જે અટક કરવાની હોય પણ તેને ત્યાંના સ્થાનિક પોલીસોએ સસ્પેન્ડ કરી દીધેલ છે, અને કાનગડ અત્યારે ભાગતા ફરે છે અને ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે। એની તાત્કાલિક અસર થાય, તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એવી અમારા ઉપલેટા શહેર તાલુકા દલિત સમાજની અનુસૂચિત સમાજની માગણી છે। એ અમારી માગણી માટે અમે આવેદનપત્ર આજે ઉપલેટા ખાતે મામલતદાર કચેરીએ આપેલ છે। જય ભીમ।